फाइनली આપણે પહોંચી ગયા ભાઈ अमरनाथ। तो सुंदर बोर्ड मारू जो इरादे लाख बनते हैं बनकर टूट जाते हैं, अमरनाथ वही आते हैं जिन्हें बाबा बुलाते हैं। હવે અમે અમારી યાત્રા ચાલુ કરી દીધી છે, નીકળી ગયા। જો આવા કઈ દુકાનો છે આ બાજુ, પાછો પણ ત્રણે તમારે પાર કરવું પછી ચેકપોસ્ટ ચેકિંગ કરાવીને પછી આગળ નીકળવાનું। પંચતરણીનો ચેકપોસ્ટ છે, ચેકિંગ કર્યા પછી બહાર નીકળો અને બાજુમાં દવાખાનું છે, હોસ્પિટલ, બધી સુવિધા ઉપલબ્ધ છે અહીંયા। કાંઈ પણ તકલીફ હોય તો દવા લઈ શકો છો। પંચતરણીથી અહીંયા ઘોડાવાળા બધા ઊભા હોય, જો પાલકીન ઘોડા ખચર ને પીઠું। અને આ આપણો કાંઈક ગુજરાત વાળાનો કાંઈક ભંડારો છે, હવે મળી જાય અહીંયા શું છે ગુજરાતીનો ભંડારો હોય ને, અને પૌવા ને ભજીયા તો બધા લગભગ હોય જ તે। ગુજરાતનો ભંડારો છે। अमरनाथ છે જે અમે લોકો ભંડારો લગાવીએ છીએ પંચતરણની અંદર। અમે લોકો વડોદરા વાઘોડિયાથી છે, ઠીક છે। દરેક યાત્રિક માટે ભોજનની વ્યવસ્થા, મેડિકલની તમામ વ્યવસ્થા અહીંયા ગાડી છે। દરેક યાત્રિકને અવશ્ય અહીંયા પધારવા માટે નમ્ર વિનંતી છે। જય ભોલે કી। અને આપણે આગળ જે બોર્ડ માર્યા હોય છે આપણે, હાજી, અને મોબાઈલ નંબર લખેલો હોય છે આપણે, હાજી, એ બધા ફોન અહીંયા જ ગાડી છે, બધા સભ્યોના। તમારે પણ કઈ જરૂર હોય કે એનો મોબાઈલ નંબર તો ફોન કરવાનો, જરૂર ફોન કરી શકે। અને આપણે જમવાને નાસ્તો કે તમામ વ્યવસ્થા, સવારે ચા નાસ્તો, જમવાની, ભોજનની તમામ ગુજરાતી વસ્તુ આપણે ત્યાં રેડી હોય। અને આપણે કેમ કેટલા ટાઈમથી કરો છો આપણે અમે અહીંયા પંચતરણીમાં ફર્સ્ટ યર છે। પહેલા અમારું ભંડારો લાગતો હતો પહેલગામમાં। આ વખતે SASP ની પરમિશન અમને પંચતરણીની મળી છે, તો અમે પંચતરણીમાં ભંડારો લગાવીએ છીએ। બરાબર। દરેક યાત્રિકને, મેક્સિમમ યાત્રિકને પધારવા માટે નમ્ર અપીલ છે, આવો ભોલે બાબાના દર્શન કરો શાંતિથી। જય ભોલે કી। ભંડારાનો આપણે જો રસોડું છે અને લાઈવ આપણા ભજીયા બની રહ્યા છે, તમે જોઈ શકો છો। સવારમાં નાસ્તો છે, આ લાઈવ ફૂલવણી ભજીયાની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે। અને આ તમે જોઈ રહ્યા છો બપોરની પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। અને ભાઈઓ છે હજી સેવામાં, ગુજરાતી ભાઈઓ, અને આ બધું એની રસોડા છે। પાણી મૂકેલું છે ગરમ। જય બોલે। કયું ગામ તમારું? જોધપુર। આ બધા જુઓ સેવા કરવા આવેલા છે બધા। હા, જય ભોલે, જય ભોલે, જય ભોલે। અને આ બધું અહીંનું શાક બકાલું છે, બપોરની બધી પ્રસાદી કરતા બધા ફૂલ સુવિધા સારી જ છે અહીંયા, એટલે અવશ્ય એક વખત મુલાકાત કરવી અહીંયા। અહીંયા ચડ્યા આપણે ઉપર,
એટલે સંગન ટોપ 2 કિલોમીટર દેખાડે છે, ગુફા 5 કિલોમીટર, બાલટાલ 13 કિલોમીટર. આગળ હાલ્યા જાય ધીમે ધીમે. ચાલો અહીંથી આમ જવાનું, પછી આમ જેડ જેવી, અને જો સામે ગ્રીન લાઈન દેખાય ને એ રસ્તો હાલ્યો જાય સામે આમ ગુફા બાજુ. નીચે થયા ઘોડા આવે ને હવે જુઓ તમે વ્યૂ. જો ઇટાજી પણ રાખ્યું તત્કાલમાં, કંઈક કામ જરૂર પડે તત્કાલમાં પહોંચી જાય. રસ્તો બસ્તો પહાડ કદાચ બંધ પડી ગયા હોય તો તત્કાલમાં કરી નાખે. આ ટીમ છે એની. તો સામે રસ્તો દેખાય નહીં, બાલટાલ વાળો છે અલગ બીજો રસ્તો. આગળ જતા 2 રસ્તા ભેગા થાય. ગુફા 3 કિલોમીટર આગળ રહે અને પ્રસાદી વેચવાનું ચાલુ થાય. જો प्रसादी विश्वास नहीं है घर जाकर पैसा डालो, एक मिलेगा। विश्वास नहीं है घर जाके पैसा डालो भाईजान। 100 रुपए में 2 100 તમને વિશ્વાસ ન આવતો હોય તો ભાઈ ઘરે જઈને તમારે ગૂગલ પ્લે કરી દેવાના ભાઈ. હા, ટાળવાળો રસ્તો છે ખોડાનો, અહીંથી અલગ પડે અને સામે રસ્તો દેખાય એ હાલીને જવા માટે. હજી 2 કિલોમીટર બાકી છે અને જો અમે તમને ગુફા દેખાય છે. સામે દેખાય ને એ ગુફા છે. 2 કિલોમીટર બાકી ને અહીંથી ગુફાના દર્શન થઈ જાય તમને. રસ્તો કેવો હોય ખબર? અહીંયા જો 2 લાઈનો ઘોડાની હોય ને 1 લાઈન માણાની, એ રીતે હાલવાનું હોય. કિલોમીટર બાકી છે, 1 કે 2 કિલોમીટર, અને ઘોડા રહ્યા ને અહીંયા સુધીના જ હોય. જો આમે બધા દેખાય ને બધા ઘોડા છે ભાઈ. અહીંયા સુધીનો સ્ટોપ હોય, પછી તમારે હાલીને જવું પડે. 2 કિલોમીટર તો હાલવું જ પડે. બરફ છે, બરફ અહીંયા આમે બરફ છે, અહીં છે. તો ચેક કરે બરફ છે ને એમ. તો બરફ અને આ બાપુ ઠેઠથી હાલીને આવ્યા હો, પણ અમદાવાદ કાલુપુર છે, કાલુપુરના છે. આ પાણીમાં નાહ્યા હતા, ઠંડા પાણીમાં, અને હવે દર્શન કરવા જવાનું છે. ફાઇનલી આપણે પહોંચી ગયા ભાઈ અમરનાથ. જો કરી લ્યો દર્શન અમરનાથના, અને કમેન્ટ બોક્સમાં લખી નાખો જય બાબા બરફાની. પેલાની લાઈનમાં છે લોકર રૂમ છે, તમે જોવો લાઈન. હવે નીકળી છે બહાર બાલટાલ બાજુ. જુઓ તમે છેલ્લા દર્શન કરી ગુફાના, અને ગુફા બહાર નીકળો તમે બાલટાલ વાળા રસ્તે, એટલે બધી આ બધી વસ્તુ હોય તમારા ઘર માટે લઈ જવી હોય તો રુદ્રાક્ષની માળા એવું બધી હોય છે અહીંયા. નાની એવી બજાર હોય. જો હાલી કરે છે.